જય ગિરનારી, નમો નારાયણ, સનાતન ધર્મની જય। આજે તારીખ 23 રોજ જુનાગઢ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એનું મુખ્ય કારણ હતું કે ઘણા સમયથી આ ગિરનારમાં અવારનવાર કંઈક ને કંઈક બનાવો બનતા જ રહે છે। એમાંનો એક બનાવ એટલે સીતાવનની નજીકમાં જ 1-2 હજાર વાર જમીન કોઈ ચોક્કસ સમુદાયને આપી દેવામાં આવી। અને આપી દેવાના કારણે, કારણ કે આપણે જોઈએ છીએ ગિરનાર એ અભયારણ્યમાં છે, ગિરનાર એ સેન્ચુરીમાં પણ છે, ગિરનારની આજુબાજુમાં પ્લાસ્ટિક પણ બેન છે, આજુબાજુના ગામડાઓમાં ખેતરોમાં કાંઈ પણ કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। આવી ઘણી બધી સમસ્યાઓ છે, છતાં 2000 વાર જમીન કેવી રીતે અપાણી, કોના માધ્યમથી અપાણી, કયા હેતુથી અપાણી, કોણે આપી, શા માટે આપી, આ બધા પ્રશ્નો લઈને ગિરનારમાં રહેતા તમામ સાધુ સંતો અને આજુબાજુમાં રહેતા સંતો અને જુનાગઢની સનાતન ધર્મપ્રેમી જનતા કે જ્યારે સનાતનની વાત કોઈ આવે અને કાંઈ પણ જમીન જોતી હોય તો એ મળતી નથી, તો આ 2000 વાર જમીન કેવી રીતે મળી, એ વિષયને લઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને આવેદનપત્રમાં તમામ સાધુ સંતો, જુનાગઢની ધર્મપ્રેમી જનતા, તમામ સંપ્રદાયો લઈને બધાય કોઈ પણ ભેદ વગર જે સનાતનને માનનારા છે બધામાં જોડાયા છે। કારણ કે અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે, પછી દત્તાત્રેય ભગવાનનો પ્રશ્ન હોય, નિર્માણ લાડુનો પ્રશ્ન હોય, એ કુંડોનો પ્રશ્ન હોય, જંગલનો પ્રશ્ન હોય, ગોરખનાથ ટૂંકનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો આપણે બધાએ જોયા છે, અવારનવાર બનતા રહે છે। આ બધા એનું તાત્કાલિક અમલીકરણ થાય, આ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને શાંતિથી બધાય જે ધર્મનું જેનું છે એને અમને કોઈ તકલીફ નથી। જ્યાં જૈન ધર્મના લોકો પૂજા કરે છે એના મંદિરોમાં શાંતિથી પૂજા કરે, અમને કોઈ તકલીફ નથી, પૂજા કરે, અર્ચના કરે। આમ આપણે પણ જોયું છે કે આખા ગુજરાતમાં પગે ચાલીને જે જૈન ધર્મના સાધુ સાધ્વીઓ જ્યારે પધારે છે ત્યારે એના સંઘો હોય, પગપાળા ચાલતા હોય, એ બધી જ વ્યવસ્થા સનાતન ધર્મના લોકો કરે જ છે અને કરતા જ રહેવાના છે। કારણ કે અમારા હૃદયમાં તો વસુદેવ કુટુંબની ભાવના રહેલી છે। અમને અમારો સનાતન ધર્મ એ બધાને સાથે રાખીને ચાલવાનું શીખવનારો છે। ત્યારે બધાને ભગવાનની પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે, શાંતિથી રહીએ, શાંતિથી જીવીએ અને જીવ્યા દઈએ। દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી। પણ આ જે અન્યાય થયો છે, જે જમીનો મળી છે એ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે। જો એક વ્યક્તિને આ જમીન આપવામાં આવે તો દરેકને આપવામાં આવે, કારણ કે ગિરનારમાં તો બધાને સાધના અનુષ્ઠાન કરવાનો શોખ હોય છે, તો બીજા ધર્મના લોકો પણ માંગણી કરશે તો બધાને જ આપે, અને જો ના આપે તો કોઈ ના આપે। બધા માટે એક નિયમ, એક ન્યાય ને એક સરખી વ્યવસ્થા હોવી જ જોઈએ। આ અમારી માંગણી છે। જય ગિરનારી, નમો નારાયણ। એક પ્રશ્ન છે, ગિરનાર બચાવો સમિતિ દ્વારા જે આજનું આંદોલન છે એ સાથે બેસી અને અમે ચર્ચા વિચારણા કરશું, બધા સંતોનો અભિપ્રાય લેવું, ધર્મપ્રેમી જનતાનો અભિપ્રાય લઈ અને પછી આગળની રણનીતિ અમે ઘડશું।